જો તમે પણ સિલાઈના શોખીન છો તો આ વિડીયો જરૂર જોઈ લેજો, કેમ કે જો સિલાઈ કરવા પછી આ રીતના નાના નાના ટુકડાઓ તમારી પાસે પણ બચી જતા હોય તો તમે એને બહુ જ સરસ રીતે ઉપયોગ કરી શકો છો। મેં એક પેપર ઉપર કટિંગ કરી લીધી છે, એક જાડા પૂઠા ઉપર, અને એની જ મદદથી જે નાના નાના ટુકડાઓ હતા એનામાંથી મેં બે રેક્ટેંગલ પીસ કટ કરી લીધા। હવે એના જ માપથી ફોમ કટ કરી લીધું અને નોન-વન પણ કટ કરી લીધું છે। હવે આપણે આ ત્રણેયને સેટ કરશું। તો તમારી પાસે જે પણ નાના નાના ટુકડાઓ હોય એને આપણે આ રીતે કટ કરી અને એક સાથે જ તૈયારી કરી લેવાથી ફટાફટથી કામ તૈયાર થાય છે। અને જો તમારી પાસે સમય ન હોય તો તમે બીજાની પાસે પણ આ રીતે તમારું કામ કરાવડાવી શકો છો। તો બહુ જ સરસ તમારા નાના નાના પર્સ બનીને તૈયાર થઈ જશે, તેને તમે વેચી શકો છો, અથવા તો તમને ઘરમાં જ કાંઈ પ્રસંગ હોય એનામાં ઉપયોગ કરવા હોય તો એના માટે પણ બનાવી શકો છો। છે ને એકદમ સરસ અને કામનો આઈડિયા। તમને આ બેગનો ફૂલ ડિટેલ વિડીયો આરામથી જોવો હોય તો એ ટોપ 3 વર્લ્ડ ચેનલ પર અપલોડ થઈ ગયો છે, અને આ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો।